બનાસકાંઠાના ડીસા તાલુકાના જાબડિયા ગામમાં ઠાકોર સમાજના બંધારણના ભંગ બદલ કલાકારો અને લગ્ન આયોજકને સમાજ બહાર કરવાના નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો છે। સામાજિક પ્રતિબંધ અને કલાકારોના વળતા આક્ષેપોને કારણે આ મામલો હવે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગત 4 જાન્યુઆરીએ ઓગળથળી ખાતે ઠાકોર સમાજનો બંધારણ ઘડાયું હતું, જેમાં લગ્ન કે સામાજિક પ્રસંગોમાં ડીજે વગાડવા પર કડક મનાઈ ફરમાવવામાં આવી હતી। જો કે 1 ફેબ્રુઆરીએ જાબડિયા ગામમાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ડીજે સાથેનો વિડીયો વાયરલ થતાં વિવાદ વકર્યો હતો। 4 ફેબ્રુઆરીએ મળેલી સમાજની બેઠકમાં બંને કલાકારો અને લગ્ન આયોજક લેરાભાઈને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાતા ગબ્બર ઠાકોરે આજે ગામમાં બેઠક યોજી ન્યાયની માંગ કરી છે। ગબ્બર ઠાકોરનો આક્ષેપ છે કે આ તેમના વિરોધીઓનું ષડયંત્ર છે અને જમનાપાદર ગામમાં પણ ડીજે વગાડવા માટે 11,000 રૂપિયા લેવાયા હોવા છતાં તેમની સામે જ કેમ કાર્યવાહી કરવામાં આવી તેવો સવાલ ઉઠાવ્યો છે। ભેગું થયું તો શું નિર્ણય લેવાયો? આ લોકોને જે ખોટો નિર્ણય કર્યો હતો અને ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું, તો મેં ગોમ ભેળો કર્યો, ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી કે આ લોકોને ક્યાંની પૂછીને મિટિંગ કરી અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે। 2 થી 4 વ્યક્તિઓ એવા છે અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે અને જે વ્યક્તિ માફી માગી છે એ વડીલ થોડા સુધી ડીજેમાં બી ગયા હતા અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાક ખેલીશ। અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિએ પહેલાંથી બી મારો વિરોધ છે, એમના મિટિંગ પહેલાં બી 2, 3, 4 દિવસ પહેલાં એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાવડું બોલેલું। તો એ 2-3 વ્યક્તિઓને એક ષડયંત્ર છે મને પાડવા માટેનું, તો એ બરાબર છે, ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે। ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મોને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના, તો ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારનાને બોલાઈ શક્યું। તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે, અથવા હું થોડો સક્ષમ છું બોલેવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે, થોડું કસૂરું થાય માવતર ના થાય। ઓકે, આજે બધાએ શું નિર્ણય લીધો? હવે અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે। મારું કહેવાનો મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે, આ લોકોને ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે ભેળા થઈને, 2, 3, 4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે। તો મને પણ ન્યાય મળે અથવા આ લોકો ઘણું ટોર્ચરને આવી રીતના બધું કરશે। હમણે મને સમાજ બહાર કાઢ્યો છે, એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જ્યું નથી, જમણાપાદર જ્યાં હતા ત્યાંથી કોઈક 11,000 રૂપિયા લીધા છે। આ લોકો 11,000 એવું કોઈ બંધારણમાં લખેલું નથી કે તમારે 11,000 રૂપિયા તોથી લેવા, તો ખોટા પોતાના નિર્ણય કરે છે। એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે અને એક મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો। બીજી તરફ જેમના ઘરે લગ્ન પ્રસંગ હતો તેવા લેરાજી ઠાકોર પણ આ બેઠકમાં ભાવુક જોવા મળ્યા હતા। લેરાજીનું કહેવું છે કે પુત્રની જીદને કારણે તેઓ ડીજે લાવ્યા હતા। તેમણે જણાવ્યું કે ડીજે લાવતા પહેલા તેમણે ગામના અન્ય લોકોને પૃચ્છા કરી હતી, પરંતુ કોઈએ સ્પષ્ટ જવાબ ન આપતા માત્ર પરંપરાગત પટ્ટા રમવા અને ગામ પૂરતું જ ડીજે ફેરવ્યું હતું। દીકરાની ઈચ્છા પૂરી કરવી હવે પિતાને ભારે પડી રહી છે, કારણ કે સમાજે તેમને પણ જ્ઞાતિ બહાર મૂકવાનો નિર્ણય લીધો છે। ડીજે વગાડવા જાઉં હું પહેલાં મારી તારીખ હતી છોકરાને 1 તારીખ, આ ગોમ મેં 1 તારીખ વગાડ મેં મારા ભાઈ ડીજે વગાડવું છે, તમે ભાઈ બધા શું કહેશો? કે મેં બધા ભાઈ મને પૂછતું કે બધા ભાઈ કે એમ કરી ભાઈ કોઈ આયા કોઈ નિકાલ કોઈ આલ્યો જ ના હોય, એની નિકાલ ના આલ્યો તો મેં કીધું કે તમારે કંઈ શું મને કરો। અને માજી સરપંચ ભાઈ ગયો, સરપંચ કે આપણે કે ઘેર વગાડવાનું છે, બહાર લઈ જવા નથી, બહાર ના લઈ ગયો તો ઘેર વગાડાયું, અરગોડું કાઢ્યું, મારા છોકરા આડો લીધો હતો, બોલો શું કરશો કે કંઈ તો તાર શું મને કરો કે એ બરાબર છે રેડી। સરપંચ હારેલો જબરજી હારેલા, સરપંચે કરાયું। માફી ભાઈ શેદોથી બાજુથી, હે શેદોથી બાજુથી માફી એની ખોટી માગી, માફી મારે માગવાની હતી, એને શું માગવાની હતી? હે હા એને લવરાયું, એને એમ કીધું કે તું લાય આ ભાઈ કોઈ આવશે નહીં, ના આવે નહીં, જે ના આવે તો વગાડ હું પટા ખેલ્યું હું આવ્યો કાલિકામાં આવીને પાછા વાળ્યા। એક તરફ સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે બંધારણ અને નિયમોની વાત છે, તો બીજી તરફ વ્યક્તિગત સ્વતંત્રતા અને આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થયો છે। ડીજે જેવી સામાન્ય બાબત પર કલાકારો અને ગ્રામજનોને સમાજ બહાર કરવાના આ નિર્ણયથી આગામી સમયમાં ઠાકોર સમાજમાં આ વિવાદ વધુ ઘેરો બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે।